આજે માગસર વદ છઠ છે, મંગળવાર છે, 2/1/2024 વર્ષ છે. અત્યાર સુધી 12મું વચનામૃત તત્વજ્ઞાન માટે બહુ જાણીતું છે અને એટલું સરળ નથી. એટલે સૌ પ્રથમ તો એને મહાપુરુષનું લક્ષણ કયું, પ્રકૃતિ પુરુષનું લક્ષણ કયું, પછી કાળનું લક્ષણ કયું, અને ત્યાર પછી એના લક્ષણ કર્યા પછી 10 ઇન્દ્રિયોના લક્ષણ કે તે વિષયમાં પ્રવૃત્ત થવું તેના લક્ષણ છે. પછી તન્માત્રાના લક્ષણ કયા, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધનું લક્ષણ કયું, અને ત્યાર પછી પંચ તત્વનું લક્ષણ કયું, પૃથ્વી જળ તેજ વાયુ ને આકાશ પંચમાત્રા તેનું લક્ષણ કયું. હવે શ્રીજી મહારાજ કે લક્ષણ જાણ્યા પછી ઉત્પત્તિની રીત જાણો કે આ સંસાર ઉત્પન્ન, આ સમાજ બ્રહ્માંડ કેમ ઉત્પન્ન થાય છે. અને જે સર્વે ઉત્પત્તિ જાણવી તે ઉત્પત્તિ કહીએ છીએ. જે પોતાના ધામને વિશે રહ્યા એવા જે ભગવાન શ્રી કૃષ્ણ, આ વાત પ્રસિદ્ધ છે, એકને એક વાત છે, જ્યાં લેશો તો એકને એક આવશે. કઈ વાત? જો ઉપર રહ્યા જે પુરુષોત્તમ નારાયણ અને એનાથી પછી નીચે અક્ષર બ્રહ્મ, અક્ષર બ્રહ્મની અંદર મહાપુરુષ છે, અનંત મહાપુરુષ અક્ષર મુક્ત બેઠા છે. એને ભગવાન પ્રેરણા કરે, સૂચના કરે. અનંત મુક્તો બેઠા છે. આ જગતમાં પણ કાર્યક્રમ એવો હોય છે, આઈએસ અધિકારી ઘણા બધા હોય છે. તે આઈએસ અધિકારી બધા કલેક્ટર નથી હોતા. તો આઈએસ અધિકારીને કલેક્ટર બનવું હોય તો એ મંત્રી આદેશ કરે કે તમે આ કલેક્ટર પદ સંભાળો, તો એ કલેક્ટર પદ સંભાળે ને એને કલેક્ટર કહેવાય. હવે આઈએસ અધિકારીમાંથી આઈએસ તો છે જ, પણ એને કલેક્ટર પદ મળ્યું. તેમ પુરુષોત્તમ નારાયણના અક્ષરધામમાં અનંત મુક્તો સૂતેલા છે, બેઠેલા છે, સેવામાં છે. ભગવાન સૂતેલા છે એટલે ભગવાનની સેવામાં છે. એમાંથી કોઈ એક પુરુષને ભગવાન આદેશ કરે, સૂચન કરે કે તમે સૃષ્ટિમાં જોડાઓ. એટલે એ મહાપુરુષ હતા, અક્ષરાત્મક પુરુષ, એ મહામાયાની સાથે જોડાઈ ગયા. અને મહામાયાની સાથે જોડાયા એટલે શું થયું? તો કે મહામાયાની સાથે પુરુષ અને સ્ત્રીનો સંપર્ક થાય એટલે સંતાનની ઉત્પત્તિ થાય. તો એનાથી ઉત્પન્ન થયા તો શું થયું? તો કે પ્રધાન એવી માયા અને પ્રધાન પુરુષ, એના જોડલા ઉત્પન્ન થયા. આટલે સુધી કાર્યક્રમ કીધા પછી મહારાજ કે હવે એ જે કહ્યું તે પ્રધાન પુરુષ અનંત કોટી બ્રહ્માંડો ઉત્પન્ન કર્યા. એ પ્રધાન અને પુરુષે શું કર્યું? તો કે અનંત કોટી બ્રહ્માંડોને ઉત્પન્ન કર્યા. આ આપણે રહીએ છીએ એ ફૂટલું બ્રહ્માંડ છે. ઇન્દ્રકટા ફોડીને આ બ્રહ્માંડમાં ભગવાન વામનજી પધાર્યા હતા. તો આવા જે બ્રહ્માંડ તો અનંત કોટી પ્રધાન પુરુષે ઉત્પન્ન કર્યા. પછી મહારાજ કે અનંત કોટી પ્રધાન પુરુષની ચર્ચા કરવાનો કોઈ મિનિંગ નથી. અહીં તો આપણે એક જ ચર્ચા કરીએ. અત્યારે જે બ્રહ્માંડમાં બેઠા છીએ તે બ્રહ્માંડની ચર્ચા કરીએ. એટલે કહે છે ત્યારે માયા થકી અનંત કોટી પ્રધાન અને પુરુષ તે ઉત્પન્ન થતા હવા. તે પ્રધાન પુરુષ કેવા છે? તો કે અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિના કારણ છે. જે પ્રધાન પુરુષ ઉત્પન્ન કર્યા તે અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ એના જ કરવાની છે, કારણ છે. તે મધ્યે એક બ્રહ્માંડની ઉત્પત્તિના કારણ જે પ્રધાન પુરુષ તેને કહીએ છીએ. પ્રધાન પુરુષ તો અનંત કોટી બ્રહ્માંડ ઉત્પન્ન કરે છે. તેને પૈકી એક જે આ બ્રહ્માંડની ઉત્પત્તિના કારણ જે પ્રધાન પુરુષ તેની વાત કરીએ છીએ. મહારાજ કે પ્રથમ તો પુરુષોત્તમ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન, હવે પાછું ફરીથી ઉપાડ્યું. પ્રથમ તો પુરુષોત્તમ જે શ્રી કૃષ્ણ ભગવાન તે પુરુષ રૂપે કરીને પ્રધાનને વિશે ગર્ભને ધરતા હવા. એ જ ભગવાન. આ પુરુષ સૂક્ત બોલાય છે. આપણે ઘણી જગ્યાએ પુરુષ સૂક્ત સંતો વિદ્યાર્થીઓ બોલતા હોય છે. સોલાના વિદ્યાર્થીઓ બોલા પુરુષ સૂક્ત. એ પ્રધાન પુરુષ, પ્રધાનની સાથે રહેલા પુરુષની તેનું પુરુષ સૂક્ત છે. તો કે પુરુષોક્ત તો પુરુષોત્તમ નારાયણની ઉપાસના માટે કર્યું. તો કે ના, એ પુરુષોત્તમની ઉપાસના બરાબર છે, પણ ભગવાન છે એ પુરુષ રૂપે જ ભગવાન અંદર પરિવર્તન થયા છે. એટલે કે જે પ્રધાન છે એને ભગવાન અંતર્જામી શક્તિ કરીને પ્રધાનની સાથે જે પુરુષ છે તેને જગાડ્યા છે. માટે એનો ઉપચારિક ભગવાન છે, એટલે ભગવાનની સ્તુતિ કરાય છે. અને પછી શું થયું? પ્રધાન પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાન તે પુરુષ રૂપે કરીને પ્રધાનની વિશે ગર્ભને ધરતા હવા. ગર્ભ ધર્યો, ગર્ભ ધારણ કર્યો. તો પછી શું થાય? કોને? પ્રધાનમાં પુરુષે પ્રધાનની અંદર ગર્ભ ધારણ કરતા હવા. પછી તે પ્રધાન થકી મહતત્વ ઉત્પન્ન થયું. પ્રધાન થકી શું થયું? પ્રધાન એવી જે માયા
અને પુરુષ થકી મહત્ત્વ ઉત્પન્ન થયું, અને મહત્ત્વ થકી શું થયું? અહંકાર ઉત્પન્ન થયો. આ બધું દરરોજનું જ છે, પણ આપણે એમને વિચારવાની જરૂર નથી કે આપણે શું કરવાનું. આપણે તો કામ ગુરુકુળમાં કામ કરીને બેઠે ભજન કરીએ, બીજું શું કરવાનું. આ બધી ચર્ચાનો છે વિષય હતો. મહત્વ થકી અહંકાર ઉત્પન્ન થયો, અને અહંકાર 3 પ્રકારનો થયો. અહંકાર 3 પ્રકારનો અહંકાર ઉત્પન્ન થતો હો. સાત્વિક અહંકાર, રાજસી અહંકાર અને તામસી અહંકાર. હવે અહંકારમાંથી શું થયું? અહંકાર જે ઉત્પન્ન થયો તેમાંથી શું થયું? તો જે સાત્વિક અહંકાર છે એમાંથી મન ઉત્પત્તિ કરી, અને ઇન્દ્રિયોના દેવો બધા ઉત્પન્ન કર્યા. સાત્વિક અહંકાર થકી મનની ઉત્પત્તિ થઈ, અને ઇન્દ્રિયોના દેવો. ઇન્દ્રિયો તો જાણીએ છીએ ને આપણે, 10 ઇન્દ્રિયો આ શરીરમાં છે. 5 જ્ઞાન ઇન્દ્રિયો અને 5 કર્મ ઇન્દ્રિયો. 5 જ્ઞાન ઇન્દ્રિયો અને 5 કર્મ ઇન્દ્રિયો, તેના બધા દેવો ઉત્પન્ન કર્યા. જેમ કે આપણે ઉદાહરણ આપી, નાસિકાના દેવ છે એ અશ્વિની કુમાર છે. નેત્રના જે દેવ છે એ સૂર્યચંદ્ર છે. કાનના છે દિક્પાલો છે. આ બધા દેવો છે. જીવાના જે દેવ છે એ વરુણદેવ છે. ગુદાના જે દેવ છે એ જમરાજ છે. શિષ્ણુના જે દેવ છે એ પ્રજાપતિ છે. આ બધા દેવોની ઉત્પત્તિ કરી દીધી. કોને? સાત્વિક અહંકારે મન અને દેવોની ઉત્પત્તિ, ઇન્દ્રિયોના દેવતાઓની ઉત્પત્તિ કરી દીધી. તો કે રાજસી અહંકાર થકી શું થયું? રજોગુણ ઇન્દ્રિયો દેવતા ઉત્પન્ન થયા. રાજસી અહંકાર થકી શું? 10 ઇન્દ્રિયો અને બુદ્ધિ ને પ્રાણ. 10 ઇન્દ્રિયો જે દેવતાઓ જેના ઉત્પન્ન કરે, પહેલાં દેવતા ઉત્પન્ન કરે. દેવતા વગર શું થાય? મૂળ કારણ વગર કાર્ય ક્યાંથી આવે? એટલે પહેલાં દેવતા ઉત્પન્ન કર્યા, પછી રજોગુણ 10 ઇન્દ્રિયો ઉત્પન્ન કરી, અને બુદ્ધિ ઉત્પન્ન કરી. આ બધું પરંપરામાં જાય કે બાપનો છોકરો તો છોકરાના છોકરા થવાના જ છે. તે પુરુષ મહાપુરુષ કે પ્રધાન પુરુષ થયા. પ્રધાન પુરુષ તો કે શું થયું? તો કે મહત્ત્વ થયું. મહત્ત્વ તે શું કહ્યું? તો કે અહંકાર એનો છોકરો થયો. અહંકાર થકી શું કહ્યું? તો અહંકારને 3 છોકરા થયા. રજોગુણ, સતોગુણ, તમોગુણ 3 થયા. તને શું ઉત્પન્ન કરે? એને સંતતિ કહી. તો કે એની આ સંતતિ. દેવતા ઉત્પન્ન, મન ઉત્પન્ન કર્યું, દેવતા ઉત્પન્ન કર્યા રજોગુણ થકી, સત્વગુણ થકી. અને મારે કે રજોગુણ થકી શું કર્યું? તો કે રજોગુણ થકી 10 ઇન્દ્રિયો, મન અને પ્રાણ. મન તો સમજીએ, પ્રાણ શું? બુદ્ધિ અને પ્રાણ. બુદ્ધિ તો સમજીએ કે આપ જે આપણે દરેક કાર્યમાં બુદ્ધિ કામ કરે. માણસને બુદ્ધિશાળી કહેવાય, મનશાળી ના કહેવાય. કોઈ પણ માણસ બુદ્ધિશાળી હોય ને, બુદ્ધિશાળી સારું કામ કર્યું તો એમ કે બુદ્ધિશાળી છે. મનશાળી છે એવું કોઈ કહેતું નથી. એવું છે. તેના થકી 5 પ્રાણ. પ્રાણ કોને કહેવાય? 5 પ્રાણ. વાહ 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 વાહ, ધન્યવાદ. કોઈને ખબર નહીં હોય, બોલો. પ્રણાય સ્વાહા આપણે બોલીએ છીએ ને, પ્રણાય સ્વાહા. ભોજન પ્રણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. આ 5 પ્રાણ ઉત્પન્ન થયા. સરસ યાદ રાખ્યો સુખદેવ. 5 પ્રાણ ઉત્પન્ન થયા એના થકી. તો એ 5 પ્રાણ ઉત્પન્નની આ ઉત્પત્તિ થઈ ગઈ. હવે તમોગુણ. તો તમોગુણ શકી શું ઉત્પન્ન થાય? તમોગુણ શું ધંધો કરે? પંચભૂત અને પંચ તન્માત્રા. 24 તત્વનું ટોળું થઈ ગયું. થઈ ગયું ને ભાઈ? 24 તત્વો થઈ ગયા કે નહીં? 24 તત્વોનું 10. એક તો પહેલી શું થયું? પંચભૂત એટલે પંચભૂત, પંચ તન્માત્રા, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. એની તન્માત્રા છે. દરેકને કે પૃથ્વીમાંથી શું નીકળે? ગંધ નીકળે. પૃથ્વીમાં સુગંધ કે દુર્ગંધ. પૃથ્વી જળમાંથી શું નીકળે? પૃથ્વી જળ શીતળતા, પૃથ્વી જળ તેજ. આ બધું એક એકમાંથી પૃથ્વી જળ તેજ વાયુ ને આકાશ, એમાંથી એક તત્વો નીકળેલા છે. એટલે એને તન્માત્રા કહેવાય. તો એમ કે 24 તત્વ આ શરીર માટે, શરીરને ચલાવવા માટે 24 તત્વ જોઈએ. આ શરીરને ઉપર 10 ઇન્દ્રિયો જોઈએ, પછી અહંકાર જોઈએ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. તો અહંકાર જોઈએ, મન જોઈએ, ચિત્ત જોઈએ. ચિત્ત ને બુદ્ધિનું એકાત્મપણું છે, એટલે બે અલગ નથી કીધું. ચિત્ત જોઈએ અને 5 પ્રાણ જોઈએ.
આ 24 તત્વોથી બહાર છે, 5 પ્રાણ છે. પછી શું જોઈએ? દેવતાઓની વાત નથી. દેવતાઓ જોઈએ શરીરમાં, પણ 24 તત્વોમાં ના આવે. તો પેલો આવે શું? તો કે 10 ઇન્દ્રિયો આવે, અને 5 તન્માત્રા આવે, અને 5 શું કહેવાય, પંચભૂત અને 5 તન્માત્રા. 5 ભૂત અને 5 તન્માત્રા, એટલે 20 થઈ ગયા. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ થઈ ગયું 24 તત્વનું ટોળું. આ થઈ ગયું, બધું ગોઠવાઈ ગયું. હવે શરીરમાં, શરીર ઊભું થવાની તાકાત નથી, આ બધું શરીરમાં ગોઠવાઈ ગયું. પણ છતાંય શરીરની તાકાત નથી કે શરીર પોતાના મેળે ઊભું થઈ જાય. જીવે મૂકી દીધો. તો કે છે શું કર્યું તારે ભગવાને? ત્યાર પછી તે પરમેશ્વરની ઈચ્છા, એ ભગવાનની અંતર્જામી શક્તિ જોઈએ. પરમેશ્વરની ઈચ્છા પહેર્યા થકા પોતપોતાના અંશે કરીને ઈશ્વરને જીવના દેહને સૃજતા હવા. કોને? ભગવાને જ. એની પોતાની ઈચ્છાથી પ્રધાન પુરુષ જીવ અને ઈશ્વરને પોતપોતાના અંશથી, જેમ કે કોઈ તમોગુણી છે, કોઈ રજોગુણી છે, કોઈ સત્વગુણી છે, એ બધા દેહને સર્જી દીધા. દેહને સર્જતા હવા. તે શું દેહ કેવા સર્જ્યા? તો કે વિરાટનું શરીર કેવું? વિરાટ છોકરા છે. અને વિરાટ કોના છે? પ્રધાનના છોકરા વિરાટ. બ્રહ્મા, વિષ્ણુ ને શિવ, એને વિરાટ કહેવાય. એના છોકરા વિરાટ, એટલે આ બ્રહ્માંડ સર્જ્યું વિરાટ થયું. અને એ વિરાટના સંચાલકો કોણ છે? તો કે બ્રહ્મા, વિષ્ણુ ને શિવ. એ વિરાટના સંચાલકો છે, બધા સંચાલન કરનારા. એટલે વિરાટે પછી શું કર્યું? બ્રહ્મા, વિષ્ણુ ને શિવ ઉત્પન્ન કર્યું. આ વિરાટ જે ઊભું થયું તે એ પોતાના અંશે કરીને કેમ કીધું? તો કે જે તમોગુણી હતા એ તમોગુણથી થયા, જે સત્વગુણી હતા એ સાત્વિક ગુણથી થયા, અને જે રજોગુણી હતા એ રજોગુણથી થયા. એવી રીતે ઉત્પન્ન થયા. વિરાટ સૂત્રાત્મા અવ્યાકૃત આ છે. એ વિરાટ સૂત્રાત્મા અવ્યાકૃત છે, એ ઈશ્વરના શરીર છે. વિરાટ સૂત્ર, વિરાટ આ દેખાય છે ઈશ્વરનું શરીર. આ ઈશ્વરનું શરીર જે દેખાય છે વિરાટ દેખાય. તો વિરાટ સૂત્રાત્મક કયું? સૂત્રાત્મક કયું? તો કે હજી જન્મ નથી થયો, પણ જન્મની તૈયારી છે. અને સૂત્રાત્મક ત્યાંય અડધું બારે ને અડધું બારે સૂત્રાત્મક બ્રહ્માંડની ઉત્પત્તિ થતી હોય તે સમયે. તો કે તે સૂત્ર અવ્યાકૃત કયું? તો કે હજી ગર્ભમાં બાળક છે, તેને અવ્યાકૃત કહેવાય. હજી સ્પષ્ટ થયું જ નથી, એને અવ્યાકૃત કહેવાય. આ રીતે 3 શરીર, આ ઈશ્વરના 3 શરીર આપ્યા. પછી કહે છે કે ઈશ્વરના 3 શરીર છે, તેમ જીવના 3 શરીર છે. તો કે જીવના 3 શરીર કયા? સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ. કયા કયા કહેવાય? સ્થૂળ કોને કહેવાય? સ્થૂળ કેને કહેવાય? આ દેખાય છે સ્થૂળ. સૂક્ષ્મ કયું? આંખ બંધ કર્યા પછી આખું બ્રહ્માંડ ચાલુ થાય છે. અમેરિકા ગયા, લંડન ગયા, કાશી ગયા, હૈદરાબાદ ગયા, બધું જ્યાં રાજસ્થાન ગયા કે ગયા, દેશ પરદેશ ગયા, આંખ બંધ કર્યા પછી, અથવા તો સપનામાં આખું બ્રહ્માંડ ફરીએ છીએ, એને સૂક્ષ્મ શરીર કહેવાય. અને કારણ શરીર કયું? તો કે કારણ શરીર તો કાંઈ ઠેકાણું પડે નહીં. જન્મ મરણનું ધરતા કારણ શરીર છે. જ્યાં સુધી કારણ શરીર નાશ ના થાય ત્યાં સુધી આ જીવની ભગવાનના ધામની પ્રાપ્તિ થતી નથી. કચિકાનું દ્રષ્ટાંત આપ્યું છે આગળ વચનામૃતમાં. જે ખાટી આંબલીનો કાતરો છે, ખાટી આંબલીના કાતરા ઉપરનું જે પડ છે એ સ્થૂળ છે. એ પાકી જાય એટલે આમ સહેજ ચોળી નાખો એટલે અલગ થઈ જાય. પાકી જાય, ચોળી નાખો, હાથેથી છૂટી જાય, પાકી જાય ત્યારે છોતરો અલગ થઈ જાય. પછી જે સૂક્ષ્મ સ્વરૂપ છે એ અંદર જે અંદર ગર્ભ છે, અંદર કચિકાની ઉપર ગર્ભ રહેલો છે, એને આમ કરવાથી છૂટું થઈ જાય. થાય છૂટું શું કરવું પડે? ચપ્પુથી સાફ કરવું પડે. થોડું કઠિન છે. એ ગર્ભને કાઢવા માટે એ ચપ્પુથી એને ગર્ભ કાઢવો પડે, તો જ ગર્ભ નીકળે કચિકાની અંદરથી. ત્રીજું શરીર કયું છે? કારણ શરીર, કચિકો છે. હવે કચિકા ઉપર છોડી છે એ દૂર થાય? કચિકો ખાધો જોયો? ખાટી આંબલીનો કચિકો. હવે એના ઉપર જે આંબલીઓ કે છે એના ઉપરથી છોડી આમ ચડી તો દૂર થઈ જાય? ચપ્પુથી દૂર થાય? તો શું કરવું પડે? શેકી નાખવું પડે. તેમ કારણ શરીરની વાસનાને જો તમારે દૂર કરવી હોય તો ધ્યાન દ્વારા શેકી નાખો. ધ્યાનથી શેકાઈ જાય તો કારણ શરીરની વાસના નાબૂદ થઈ જાય. સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ વિરાટને નામે ઈશ્વરના દેહ દીપરાર્ધ કાળ પર્યંત તેની આયુષ છે. વિરાટની આયુષ કેટલી? વિરાટ કેટલું રહે છે? 100 વર્ષ. 100 વર્ષને દીપરાર્ધ કહેવાય.
100 વર્ષ રહે ને એને દીપરાર્ધ કહેવાય. તો કંઈક વર્ષ કેટલા થાય? દીપરાર્ધ એટલે વર્ષ કેટલા થાય? તો કે ગણતરીથી બહાર છે. કેમ? તો કંઈક તો ગણતરી કરવી પડે ને. તો કહે છે, જુઓ હવે એની થોડી ગણતરી બતાવે છે. તે કહે છે આ જીવના દેહ તે સ્થૂળ સૂક્ષ્મને કારણ અને વિરાટના નામે જે ઈશ્વર તે દેહનું જે દીપરાર્ધકાર પર્યંત આયુષ છે અને વિરાટ પુરુષના એક દિવસોની છે 14 મન્વંતર